જય હિન્દ મિત્રો તો ટી આર્મીની ભરતીની જાહેરાત તો આમ સમજી લો કે થઈ જ ગઈ છે. તો ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હતો કે સર એમાં કઈ રીતના પ્રોસેસ છે, ઓનલાઈન છે, ઓફલાઈન છે, આ વખતે શું થવાનું છે. તો દેખો હું તમને આખી પ્રોસેસ સમજાવું છું ટૂંકમાં જ. બરાબર કે દેખો પહેલું તમારે છે ને ઓફલાઈન પ્રોસેસ છે. પહેલાં તમારે ડોક્યુમેન્ટ બધા કઢાવી લેવાના છે. બરાબર, બધા ડોક્યુમેન્ટ તમારે કઢાવી બધા ડોક્યુમેન્ટની વાત મેં છે ને આપણે ફૂલ વિડીયોમાં કરી જ છે કે આની પહેલાં જ્યારે ટી આર્મીની ભરતી જે થઈ હતી બરાબર, ત્યારે સૌથી પહેલાં ગુજરાતમાં એક વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી એકમાત્ર એકેડેમી છે કે ત્યારે માહિતી આપી હતી અને એને 2 બોયઝને લગાડ્યા હતા પણ. બરાબર, તો એમાં એ ડોક્યુમેન્ટની બાબત એમાં છે. પહેલાં ડાયરેક્ટ ફિઝિકલ છે. ફિઝિકલમાં જાઓ, તમારું ફિઝિકલ ક્યાં આવે છે? ફિઝિકલ આપણું આવીએ કર્ણાટકની આજુબાજુ. બરાબર, અપ્રોક્સિમેટલી 2-3 મહિના છે. બરાબર, એમાં 150 આપણે પૂરું કરવાનું રહેશે 5.5માં એક્સેલન્ટ માટે અને ગુડ માટે 5:45. આ વખતે ટાઈમ પૂરો આપશે તો આ વખતે ટાઈમિંગ પૂરો આપવાની શક્યતા છે. બરાબર, એ થઈ જશે પછી તરત જ પુલઅપ મરાવડાવશે 10, એના 40 માર્ક રહેશે. બરાબર, એ થઈ જશે. બરાબર, પછી બીજા દિવસે તમારું મેડિકલ થશે. બીજા દિવસે મેડિકલ જે આપણે આર્મીમાં થાય એ રીતના મેડિકલ થવાનું છે. અને પછી મહિનો દિવસ પછી બરાબર એનું એક્ઝામ લેવાશે. આ હું કઈ રીતના કહી શકું, કેમ કે આપણે એકેડેમીમાંથી 2 બોયઝ ગઈ વખતે પાસ કર્યું હતું, હિતેશ અને પ્રશાંતે. બરાબર, ને એમાંથી પ્રશાંતનું ફાઇનલ થઈ ગયું હતું, મેડિકલ સારું હતું તો. બરાબર, ને અત્યારે કેરળ ટ્રેનિંગમાં પણ છે. તો એને એવું કીધું હતું કે મેડિકલ તો નોર્મલ જ હોય છે, એક્ઝામ નોર્મલ જ હોય છે. એક્ઝામમાં કંઈ બહુ ઉપાધિવાળું નથી હોય. એક્ઝામમાં તમારે ગણિત, જીકે એન્ડ વિજ્ઞાન, બસ આ 3 સબ્જેક્ટનું 100 ક્વેશ્ચન, 50 ક્વેશ્ચન પણ 100 માર્ક. બરાબર, તો આટલી પ્રોસેસ છે. 200નું મેરિટ હોય, 200માંથી તમારે જેટલા બી માર્કનું મેરિટ બને તમારે, પણ આપણે એક્સેલન્ટ જ મારવું પડે એન્ડ પરીક્ષામાં પણ 40 ઉપર લાવવા પડે મિત્રો. બરાબર, તો એના માટે તૈયારી કરજો. ખાસ કરીને ફિઝિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો ફિઝિકલની તૈયારી કરજો. બરાબર, આપણે ત્યાં અત્યારે બેચ ચાલુ થઈ ગઈ છે. જેને પણ વિદ્યાર્થીને જોડાવવું હોય, હોસ્ટેલની પણ સુવિધા છે, એ વહેલી તકે આવી શકે. બરાબર, બાકી પછી એસએસસી જીડીની જેમ ન થાય તમને, તમે ધ્યાન રાખજો. આપણું તો રિઝલ્ટ સારામાં સારું છે, પણ તમે પછી ક્યાંક લોસ ન થઈ જાઓ, કેમ કે આમાં રનિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વસ્તુને ધ્યાન રાખી અને તૈયારીમાં લાગી જજો. જય હિન્દ.